હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ડૉક્ટર મિતિસ કોર્નર ગુજરાતી. આજે આપણે એકદમ સાદી અને સરળ EDD એટલે કે અંદાજિત ડિલિવરીની ડેટ વિશે વાત કરવાના છીએ. તમે તમારા ડૉક્ટર પાસે જતા હશો ત્યારે એ લોકો તમને EDD એટલે કે તમારી ડિલિવરીની અંદાજિત તારીખ શું હશે તે લખીને આપતા હશે, પણ તમારે પણ જાણવું જોઈએ અથવા તો જાતે જ તમારી EDD કઈ રીતે કાઢવી એ તમારે જો શીખવું હોય તો આજે હું તમને એક નાની વાત કરવાની છું. તમારે જો EDD કાઢવી હોય તો તમારી માસિકની છેલ્લી તારીખ એટલે કે LMP કઈ છે તે નોંધી લેવાનું છે. હવે હું ઉદાહરણ તરીકે તમને જણાવું કે જો તમારા માસિકની તારીખ 30/9/2024 હોય તો તમારી 30/9/2024 એ તમારી LMP થઈ. હવે તમારે એમાં 9 મહિના ઉમેરી દેવાના છે. જો તમે એમાં 9 મહિના ઉમેરો તો તમારી તારીખ થશે 30/6/2025. હવે તમારે એમાં +7 ડેઝ એટલે કે +7 દિવસ એડ કરવાના છે, એટલે થશે તમારી ડિલિવરીની તારીખ 7/7/2025. હવે તો આ 7/7/2025 થઈ તમારી EDD એટલે કે અંદાજિત ડિલિવરીની ડેટ. હવે આ 7 દિવસ પ્લસ પણ હોઈ શકે અને માઇનસ પણ હોઈ શકે, એટલે કે તમારી જે ડિલિવરી છે એ 7 દિવસ પહેલાં અથવા તો 7 દિવસ પછી અથવા તો 7/7/2025 તારીખે પણ થઈ શકે છે, પણ આપણે અંદાજિત જોવાનું છે. તો તમારી 7/7/2025 જે તારીખ છે એ તમારી EDD. તો આ રીતે એકદમ સરળ રીતે તમે EDD જાણી શકો છો.